મિત્રો, જો તમે કોઈ સારું કામ કરતા હો અથવા તો કોઈ સત્કાર્ય કરતી સંસ્થા સાથે સંકળાયેલા હો અને જો તમારે કોઈ અપમાન સહન કરવું પડે તો, અથવા તો તમારે એ સત્કાર્ય દરમિયાન થોડા કષ્ટ સહન કરવા પડે તો શું તમે એવું વિચારશો કે આ તો એક તો બીજા માટે કંઈક કરીએ છીએ અને આપણને પાછા આવું કહી જાય, એવું કહીને તમે માઠું લગાડશો? અથવા તો પછી તમે એવું વિચારશો કે બીજા માટે જાત ઘસી નાખીએ છીએ અને એમાં આપણે કંઈ લેવાનું નથી અને એમાં આપણે પાછું આટલું સહન કરવાનું? તો મિત્રો, શું આવું સમજીને અથવા આવું વિચારીને તમે સત્કાર્ય કરવાનું છોડી દેશો અથવા તો એ સંસ્થાને છોડી દેશો? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો ઉત્તર શું હોઈ શકે એ સમજવા માટે આપણે હનુમાનજીએ શ્રી રામચરિત માનસમાં સુંદરકાંડમાં શું કર્યું એ જોઈએ. રાવણપુત્ર ઇન્દ્રજીત જ્યારે હનુમાનજીને બંદી બનાવીને રાવણની સભામાં લઈ જાય છે ત્યારે રાવણ હનુમાનજીનું આ રીતે અપમાન કરે છે. રાવણ હનુમાનજીને કહે છે, કીધો શ્રવણ સુનેહી નહીં મોહી, કીધો શ્રવણ સુનેહી નહીં મોહી, દેખવ અતિ અસંક સટતોહી. એટલે રાવણ હનુમાનજીને એમ કહે છે કે તે મારા વિશે ક્યારેય કશું સાંભળ્યું નથી લાગતું, એટલે જ અલ્યા શટ, તું આટલો નિશંક લાગે છે. જો રાવણ હનુમાનજીને શટ કહે છે. શટ એટલે ધૂતારો, ધૂર્ત, લુચ્ચો. હવે આવું સાંભળીને હનુમાનજી રાવણને જવાબ આપે છે. હનુમાનજી રાવણને એમ કહે છે, મોહીને કછું બાંધે કઈ લાજા, મોહીને કછું બાંધે કઈ લાજા, કીન ચહું નિજ પ્રભુ કર કાજા. જો ભાઈ, મને મારા બંદી બનવાની કોઈ લાજ કે શરમ નથી. મોહીને કશું બાંધે કઈ લાજા, કીન ચહું નિજ પ્રભુ કર કાજા. હું તો બસ ફક્ત મારા પ્રભુ શ્રીરામનું કામ કરવા ઈચ્છું છું અને એ કામ કરતાં કરતાં મારું અપમાન થાય તો એમાં મને કંઈ વાંધો નથી. જોયું મિત્રો, એક સારું કામ કરવામાં કેટલી તકલીફો પડે છે. રાવણે હનુમાનજીને શટ કહ્યા, ધૂર્ત કહ્યા, ધૂતારા કહ્યા, લુચ્ચા કહ્યા, પણ હનુમાનજી ખોટું લગાડતા નથી. એ હનુમાનજી કે જેમનો કોઈ વાળ પણ વાંકો નથી કરી શકતું, એ બંદી બને છે, એમની પૂંછડી સળગાવવામાં આવે છે, રાક્ષસો ગળદાપાટું કરે છે, તો એ તો એક જ રટણ રાખે છે, મોહીને કછું બાંધે કઈ લાજા, કીન ચહું નિજ પ્રભુ કર કાજા. આ ચોપાઈ તો ખરેખર સંસ્થાઓમાં કોતરાયેલી રાખવી જોઈએ, એટલે કોઈનો અહમ વચ્ચે ના આવે. એટલે હનુમાનજીનું તો એક જ રટણ છે અને આપણો પણ એ જ ધ્યેય હોવો જોઈએ. જ્યારે આપણે કોઈ સારી સંસ્થા સાથે સંકળાયેલા હોઈએ ત્યારે એ સંસ્થા દ્વારા કેટલા લોકોનું ભલું થાય છે એ જ આપણે ધ્યાનમાં હોવું જોઈએ. જો આપણે આપણો પર્સનલ ઈગો અથવા તો કોઈ બીજા શું કહે છે એના ઉપર વિચાર કરવા રહ્યા તો પછી આપણાથી સારું કામ નહીં થઈ શકે.